ચોમાસા જેવી ઋતુમાં આપણે આ અથાણાને કઈ રીતે બચાવી શકીએ? નમસ્કાર દર્શક મિત્રો, ખબર છે .com પરથી હું દ્રષ્ટિ આપ સૌનું સ્વાગત કરું છું. દર્શક મિત્રો, ઉનાળાના વેકેશનમાં અથવા એવું કહી શકાય કે ઉનાળાની ઋતુમાં આપણા સૌના ઘરમાં કેરીનો ભર ઉપયોગ થાય છે. હવે આપણે કેરી ખરીદીને લઈ આવીએ છીએ અને એમાંથી અથાણા, મુરબ્બા, છુંદા વગેરે બનાવીને સ્ટોર કરીએ છીએ. પરંતુ જેવી ચોમાસાની ઋતુ આવે અને એનો ખાવામાં ઉપયોગ કરવા જઈએ એ પહેલાં તો અંદર ફૂગ દેખાવાનું શરૂ થઈ જાય છે. હવે આવામાં ચોમાસા જેવી ઋતુમાં આપણે આ અથાણાને કઈ રીતે બચાવી શકીએ? તો ચોમાસામાં અથાણાને ફૂગથી બચાવવા તમે અમુક સરળ ઉપાયો કરી શકો. હવે જેમ ઋતુ બદલાય એટલે ઘરની અંદર રાખેલા અથાણા બગડી જવાની ચિંતા થવા લાગે છે. ઘણી બધી વાર મહિલાઓ અનેક સમસ્યાથી પરેશાન પણ રહેતી હોય છે. હવે વરસાદની આ ઋતુમાં અથાણું બગડી જાય, તેના ઉપર ફૂગ લાગી જાય, જેને કારણે અથાણાનો સ્વાદ બગડે છે. હવે આ સિવાય ચોમાસાની ઋતુમાં જો તમને આવી ચિંતા થઈ રહી છે તો તમારે ચિંતા કરવાની જરૂર નથી. તમે તમારા ઘરે બનાવેલા અથાણાને વર્ષો સુધી તાજું અને સ્વાદિષ્ટ રાખી શકો. તો ચાલો વાત કરીએ કે આપણે કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. તો સૌથી પહેલાં તમારે એ ધ્યાન આપવાની જરૂર છે કે અથાણાની અંદર કેટલું તેલ છે, કારણ કે આ જ તેલ અથાણાને બગડતા બચાવશે, ફૂગ થતી પણ અટકાવે છે. તમારા અથાણાના ડબ્બામાં ઓછું તેલ હોય તો વરસાદ પહેલાં તમારે એમાં તેલ ઉમેરી દેવું જોઈએ. હવે તમને એમ થશે કે આ તેલનો અંદાજ કેવી રીતે લગાવવો? તો અથાણાના ડબ્બામાં પૂરતું તેલ ઉમેરો જેથી ડબ્બો અડધો તેલથી ભરાઈ જાય. હવે જ્યારે પણ તમે આ તેલ ઉમેરવાના છો તો સૌથી પહેલાં એને ઉકાળી કાઢો. એ ઠંડુ થાય પછી જ અથાણાની બરણીમાં એડ કરો. હવે અથાણું બગડતું અટકાવવા પ્લાસ્ટિકના કન્ટેનરમાં રાખવાથી અટકવું જોઈએ. અથાણાને હંમેશા કાચની બરણી અથવા પોર્સેલિન સ્ટોનવેરથી બનેલા જારમાં જ રાખવું જોઈએ, જેથી અથાણું લાંબો સમય ટકી રહે. હવે આ સિવાય જ્યારે પણ તમે અથાણાનો ઉપયોગ કરવાના હો તો તમે એને ક્યારે કેવી રીતે કાઢો છો એ પણ મહત્વનું છે. કહેવાનો અર્થ છે કે અથાણું કાઢવા ભીની અથવા ગંદી ચમચી ન વાપરો. તમે આમ કરશો તો અથાણામાં ફૂગ થવાનું જોખમ સૌથી વધારે રહેલું છે. એટલે ધ્યાન રાખો કે હંમેશા સૂકી અને ચોખ્ખી ચમચીનો ઉપયોગ કરો. માની લો કે અથાણામાં ફૂગ વધવા લાગી છે તો એને હમણાં જ કાઢી નાખો, નહીં તો વરસાદમાં આખું અથાણું બગડી જશે. હવે આ બધું કર્યા પછી પણ જો તમને અથાણા બગડવાનો ડર છે તો તમે અથાણાને ફ્રીજમાં સ્ટોર પણ કરી શકો છો, જેથી લાંબો સમય સુધી અથાણું સારું રહે. તો દર્શક મિત્રો, જો તમે પણ ઘરમાં અથાણા બનાવીને રાખ્યા છે અને તમે આખું વર્ષનો ઉપયોગ કરવાનો છો તો આટલી બાબતોનું ધ્યાન રાખજો. ફરીથી તમારી સમક્ષ હાજર થઈશું. ત્યાં સુધી જોતા રહેજો ખબર છે .com.